અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ ડિવિઝનના 6 સ્ટેશનોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે। અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ રેલવે ડિવિઝનના કુલ 17 સ્ટેશનોનું પુનર્વિકાસ થયો છે, જેમાં કુલ 6 સ્ટેશનોના પુનર્વિકાસની કામગીરી પૂર્ણ થઈ છે, જેમાં ઓખા, મીઠાપુર, કાનાલુસ, જામવંથળી, હાપા અને મોરબીનો સમાવેશ થાય છે। આ તમામ સ્ટેશનોનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 22 મેના રોજ સવારે 9:30 વાગે કરવામાં આવશે। 103 स्टेशन 22 मई को माननीय प्रधानमंत्री जी उसका उद्घाटन करने वाले हैं। इन 6 स्टेशन पे ये जो काम था हमारा पूरा हो चुका है। इसमें हमने जो बेसिक सुविधाएं हैं, खासतौर से दिव्यांगजन लोगों के लिए, उनको बेहतर बनाया है। साथ ही साथ जहाँ पर प्लेटफॉर्म की हाइट बढ़ानी थी, मान लिया वो लो लेवल या फिर मीडियम लेवल के प्लेटफॉर्म थे या फिर छोटे प्लेटफॉर्म थे, उनको एक्सटेंड करना, वो काम किया है। हमने इन स्टेशन पे ये कोशिश करी है कि एंट्री को अलग किया जाए और एग्जिट को अलग किया जाए, ताकि जो आने और जाने वाले पैसेंजर्स हैं उनको कोई आपस में कन्फ्लिक्ट ना हो। સ્ટેશનમાં સુવિધા ઘણી બધી થઈ છે એમાં, અને ડબલ ટ્રેકનું કામ ચાલુ છે, જેથી આવતા દિવસોમાં સારી એવી ટ્રેનનો સ્ટોપ અહીંયા મળશે અને નાના એવા ગામમાં ઘણી બધી સુવિધા મળી છે, જેથી કરીને આજુબાજુના 20-25 ગામમાં માણસોને આવવા જવામાં સુવિધામાં વધારો થયો છે। અને મોદી સાહેબે આ જે કંઈ કામ કર્યું છે એ અતિ ઉત્તમ થઈ ગયું છે। અમારા ગામમાં અંદાજિત 2000ની વસ્તી ધરાવે છે અને નાનકડો એવા ગામમાં આવડું મોટું સ્ટેશન એક અમૃત દ્વારા કરવામાં આવેલું છે, તો ગામમાં પણ ઉત્સાહ અને સારું એવું પ્રોત્સાહન છે। અહીંયા વેઇટિંગ રૂમ, પછી ઊંચું પ્લેટફોર્મ લેવામાં આવેલું છે, ડબલ ટ્રેક લાઇનનું કામ ચાલુ છે અને અન્ય કે અમારે તત્કાલ ટિકિટનું ને બધું સગવડ સુવિધાઓ સારી છે।